કોટેચા ચોકમાં નિયમોની ખુલ્લેઆમ ધજાગરા. રહેણાંક મકાનમાં કોમર્શિયલ પ્રવૃત્તિ લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલનું ગેરકાયદેસર કાચું સ્ટ્રક્ચર વહીવટ મૌન. કોટેચા ચોક વિસ્તારમાં રેસિડેન્શિયલ ઝોનમાં આવેલા મકાનમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરવા માટે કોને મંજૂરી આપી? આ સવાલ આજે શહેરમાં ગુંજતો થયો છે. રહેણાંક મકાનમાં લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ નામે પતરાનું કાચું સ્ટ્રક્ચર બાંધીને જાહેર રોડ પર ખુલ્લેઆમ ખડકી દેવામાં આવ્યું છે. નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવા છતાં અધિકારીઓને નરી આંખે દેખાતું આ ગેરકાયદેસર બાંધકામ પર આજ સુધી કોઈ કાર્યવાહી કેમ નહીં? શહેરના ટાઉન પ્લાનિંગ વિભાગ, બિલ્ડિંગ પરમિશન સેલ અને ઝોનલ અધિકારીઓની આંખ સામે જ રેસિડેન્શિયલ મિલકતને કોમર્શિયલ ઉપયોગમાં ફેરવી દેવામાં આવી છે. જાહેર રસ્તા પર દબાણ, સલામતીના ધોરણોની અવગણના અને નકશા વિરુદ્ધ બાંધકામ, બધું ખુલ્લેઆમ. તો પછી મંજૂરી કોણે આપી? કે પછી કોઈની મિલીભગત હેઠળ નિયમોને પગ નીચે રાખવામાં આવ્યા? સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ છે. લોકો કહે છે કે નિયમ માત્ર સામાન્ય નાગરિકો માટે. પ્રી સ્કૂલના નામે રોડ પર કાચું સ્ટ્રક્ચર ઊભું કરી દેવાયું છે. બાળકોની સલામતી જોખમમાં છે અને વહીવટ ચૂપ. હવે સવાલ સ્પષ્ટ છે, જવાબદાર કોણ? મંજૂરી કોણે આપી અને કાર્યવાહી ક્યારે? શહેરના જવાબદાર અધિકારીઓએ તરત તોડફોડ અને કાયદેસરની કાર્યવાહી કરીને ઉદાહરણ સ્થાપવું જ પડશે. નહીંતર નિયમો આગળ પર, ગેરકાયદેસર બાંધકામ જમીન પર, એવો સંદેશ જ જશે.